નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ 10 પત્તાનું એવું જાદુ લઈને આવ્યો છું કે આજે તમારા મગજના તળિયા હાલી જશે. જી હા, મગજના તળિયા. અને આજની કમેન્ટ છે મગજના તળિયા. એવું શાનદાર લોજિકલ જાદુ લઈને આવ્યો છું ને કે તમે આ જાદુ 10 પત્તાનું કોઈને બી બતાવશો ને તો મજા આવશે. નાના છોકરાઓને તો આવડી જશે, તમે લોજિક ખાલી સ્ટેપ યાદ રાખશો તો નાના છોકરાઓને ખાસ શીખવાડજો. તો ચલો એન્ટરટેનમેન્ટ ચાલુ કરીએ છીએ પત્તાના જાદુનું. કેમેરામેનને કહીશ ફોકસ મારા કેમેરા ઉપર, સોરી ફોકસ મારા પત્તા ઉપર. કેમેરો તો તમારા હાથમાં છે. હવે 52 પત્તામાંથી કોઈ બી 10 પત્તા કાઢું છું. 3 4 5 6 7 8 9 ને 10. હવે આ 10 પત્તામાંથી તમારે મને હવે આ ઉપર કરું છું, રેન્ડમલી તમારી સામે ચીપી નાખું છું, જોઈ લેજો. હવે આ 10 પત્તામાંથી તમારે મને ક્રમ કહેવાનો છે કે કયા ક્રમનું પત્તું છે, અને પત્તું તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી ગણાશે 1 2 3 4. બરાબર છે. હવે આ એમને બતાવી દો કયો ક્રમ છે. આ એટલે કયો ક્રમ છે? 1 2 3 4 5 ને છઠ્ઠો ક્રમ, છઠ્ઠા નંબરનું પત્તું છે. બરાબર છે. દર્શક મિત્રોને બરાબર બતાવી દો. ઓકે, આ પત્તું હું તમારી સામે જ આમ કરું છું. ધીરે ધીરે કેમેરો પત્તાની સાથે લાવજો એટલે એમને એમ ના થાય. ઓકે, હવે હું કેટલાક પત્તા નીચે મૂકીશ. બરાબર છે. બરાબર છે. ધ્યાન અહીંયા પત્તા ઉપર હો. પછી તમને જાદુ બી શીખવાડીશ તો મજા આવશે. હવે કયા નંબરનું પત્તું હતું? છઠ્ઠા નંબરનું પત્તું હતું. રાઈટ. 1 2 3 4 5 ને 6. હવે હું તમારું જાદુ કહું? નહીં કહું. હવે હું એક પત્તું નીચે મૂકીશ, એક પત્તું અહીંયા મૂકીશ, એક પત્તું નીચે, એક પત્તું અહીંયા. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. બોલો, અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. એક પત્તું નીચે, એક પત્તું ઉપર, એક પત્તું નીચે, એક પત્તું ઉપર. ને આ પત્તું હતું આ પત્તું હતું કે નહીં? કેવી રીતે થયું આ અદ્ભુત જાદુ? ફક્ત ને ફક્ત એક લોજિક ઉપર છે આ જાદુ. પણ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો નવા હો તો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો દોસ્તો. તો ચલો તમને જાદુ શીખવાડું છું. તો જાદુમાં એવું છે કે તમારી જોડે 52 પત્તા હોય ને એમાંથી કોઈ બી 10 પત્તા લેવાના રેન્ડમલી. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ફરીથી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે ખાસ ધ્યાન રાખજો. આ છે ને રેન્ડમલી આવી રીતના બતાવવાના 10 પત્તા કોઈ બી. બરાબર છે. પણ આ ખાસ જોવાનું કે જો મારા કેમેરાની સામે આ બાજુ અહીંયાથી પહેલું ચાલુ થાય, પણ ગણવાનું અહીંયાથી. બરાબર છે. આ ઢગલી આ સિક્વન્સ યાદ રાખજો. હવે ફોર એક્ઝામ્પલ કોઈ કહે છે કે ત્રીજું પત્તું ફલ્લઈનો નવવો છે. બરાબર છે. તો આને આપણે આમ કરી દેવાનું, આખું બંધ કરી દેવાનું. સામેવાળાને પૂછવાનું કે કયા નંબરનું હતું? તો કે ભાઈ ત્રીજા નંબરનું. ઓકે, 3 નંબર યાદ રાખો, ક્રમ યાદ રાખવાનો. બરાબર. હવે પત્તા નીચે લાવો કેમેરો. બરાબર છે. હવે સૌથી પહેલાં છે ને 5 પત્તા નીચે મૂકવાના. 1 2 3 4 ને 5. આપણું ત્રીજા નંબરનું પત્તું હતું ફલ્લઈ નવવો. બરાબર. હવે એ પછી ત્રીજા નંબરનું જે બી ક્રમ હોય ને એટલા પત્તા નીચે મૂકવાના. એટલે કે આપણું આ કેસમાં ત્રીજા નંબરનું પત્તું હતું. 1 2 ને 3. બરાબર છે. હવે એક પત્તું નીચે, એક પત્તું અહીંયા, એક પત્તું નીચે, એક પત્તું અહીંયા, એક પત્તું નીચે, એક પત્તું અહીંયા. જ્યાં સુધી પત્તા ખતમ ના થાય ત્યાં સુધી આ સિક્વન્સ ચાલુ રાખવાની. બરાબર છે. જોઈ લેજો. જો આવી ગયું ફલ્લાઈનો નવવો. એટલે સિમ્પલ લોજિક છે. પત્તાનો ક્રમ યાદ રાખવાનો છે. પત્તાના ક્રમ યાદ રાખીને પહેલા 5 પત્તા નીચે મૂકવાના છે. ના ખબર પડે તો ફરીથી જોજો જાદુ. અને એ પછી જેટલા નંબરનો ક્રમ હોય એટલા પત્તા નીચે મૂકવાના. અને પછી એક પત્તું નીચે, એક પત્તું નીચે, એક પત્તું પત્તાની નીચે, એક પત્તું નીચે. એવી રીતનું છે આ જાદુ. આઈ હોપ આ સિમ્પલ લોજિકલ 10 પત્તાનું જાદુ તમને મજા કરાવશે અને તમે લોકોને બતાવશો તો ચોંકી બી જશે. તો આવા જ અદ્ભુત જાદુ જોવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે અમે બહુ સરસ જાદુ આ ચેનલ ઉપર બનાવ્યા છે. એ બી જોજો. અને આગળ બી બહુ સરસ અદ્ભુત લોજિકવાળા જાદુ આવવાના છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હું ધવલ.